હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8 અને ઉપર 2-4 મિનિટ થઈ ગઈ છે, પણ લેટ ઉઠ્યા હતા. દૂધ ભરાવા જવાનું હતું તો લગભગ 7-7:30 વાગે ઉઠ્યા અને જલ્દી બધું કોમ પટાવી દીધું. આજે રનિંગ કરવાય નહીં ગયા, કસરત કરવાય નહીં ગયા, દૂધ ભરાવાય નહીં ગયા. ઉઠીને ખાલી બ્રશ કરીને નહીં ધોઈને ઓકે પ્લેસ રેડી હવે થઈ જાય છે. બાકી મિત્રો 12 મોમોને આવી જાય છે, નિકોન 2 જણા. તો આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. લગભગ આ એક અઠવાડિયા પછી નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે. તો ફટોફટ ચા નાસ્તો કરી નીકળી જઈએ. મિત્રો ઘરમાં ચા નાસ્તો રેડી થાય છે, તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને ઘરની સાફ સફાઈનું કામકાજ ચાલુ છે. તો આટલું બધું ઠેકવાનું થયું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ચા પીજો, નાસ્તો કર્યો, મૂચો મોહાર આવું છું તો. અને આ શું કરે? શું બનાવું ભાઈ? શાક. શાનું શાક છે? હા, શાનું શાનું પેલાનું? ક્યાં કર રહે હો તુમ? તો મિત્રો ગોળું અત્યારમાં ગરબા કરી લઈને બેસી ગયું છે. બાકી તો મંડ્યો મિત્રો હજી ઉઠ્યો નહીં, કારણ કે આજ રવિવાર છે, સ્કૂલમાં રજા છે. મોર્નિંગમાં મિત્રો સરસ માતાજીનો દર્શન કરી લેજો. આપણે કરી લીધો, દીવાબત્તી કરી લીધી અને ચા નાસ્તો કરી અને મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં અને સીધા પછી નવી ચેનલના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરી. ચોકણ આપવાનું સાચું કે? તો મિત્રો 9 વાગી જશે અને એક અઠવાડિયા પછી વૈકણ આવ્યા છીએ શૂટિંગ કરવા માટે. અને મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે. ડીગો આવ્યું છે અંકલ, જો ક્યાં હે? હા, હંગાતી આબુ લેવડા દોડા સનો ભગત. તો મિત્રો સરસ શૂટિંગ કરીએ એટલે વિડીયોનો સારો એકાદો કટ બતાવીએ. ઓ ચલો મિત્રો, ડીગી હતો અંગાથી ઘણા દાડાથી આવી નથી ને એટલા માટે. તો મસ્ત બન્યા રહો, સારો વિડીયો શૂટિંગનો એકાદો કટ બતાવીએ. એટલું કરવાનું એ બાપા, દુકાન નહીં જવું, રસ્તામાં પાછો આવ્યો હું તો. એટલે રસ્તા મોકલે તો કે દુકાનમાં મોકલે તો? દુકાન જવું તારે આલીને આવું કા નોમું નહીં આલ્યું. તમે નોમું નહીં આલ્યું લે એટલે પૈસા આલ્યા હે ને? પૈસા પડી ગયા. તું શેમ ના પડી ગયો? આ બોડીઓ ધોકો હમણાં તારા બૈરામ પડશે. બાપા મી પારે નહીં એમ નહીં કહેતો. તું કે પડી જાય ને? મારા પૈસા રે લઈ લીધા. કને લઈ લીધા? બગા કાકાએ મને 2 લાફા મેલ્યા, પૈસા મારા બધા લઈ લીધા. 3,000 રૂપિયા. અરે કે તાર બાપાને કહી દેજે કે એ મોટો કે પેલો એ થઈ ગયો ને તો કે કહી દેજે તારા પૈસા કે લઈ લેવું. આ પગલાનો ત્રાસ વધી ગયો છે, મને ખબર છે. બધી વાતે હું એનું કોટાનગોરી કૂદતો છું એટલે આ બેઠી દવા કરી લાગે છે. બાપા છોડતા નહીં ને. હું કરા આ કોટો રહ્યો ને આમ મારા કાઢવો પડશે, નકા પગલો રહ્યો ને તારા બાપાના માથા ઉપર ચડીને નાચશે. તો નતો આ તમે શું કીધું? તમે આરોટતા હતા? આરો વેડતો હતો અને તમે કીધું નહીં ગોવા તો મારા પાસે નહીં આવવાનું. હું ગામમાં એકલો જ કાપી છું બધો માટે. એવું ના હોય ગોપાલજી, પણ તમારી આ જરૂર પડે. અમાર જાના માણસ ને તો હેઠળ જતો જરૂર પડે. તમારી જરૂર ખરી ને મારી જરૂર પડે, પણ મારે તમારી કોઈ જરૂર નહીં. બરોબર? તો મિત્રો 10 વાગી ગયા છે અને શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ. લેટ પડી ગયા છીએ મિત્રો. આ ખેતરમાં ચા નાસ્તો પહોંચાડવાનો હતો. હું તો 9 વાળાને ચા નાસ્તો પહોંચાડી દીધા. બાકી અલ્કેશ નહીં ગાજર હતો, ડીગીને હાલ્યો હતો. ચા નાસ્તો તૈયાર. તો મિત્રો બોધવાનું ચાલુ જ છે. તો હેતરમાં ચા નાસ્તો પકાવી જઈએ ને હેતર દઈ મળી. તો મિત્રો આવી જાય છીએ હેતરમાં. આજે લગભગ એરંડા ઉતારવાનું કામકાજ પૂરું થઈ જાય, પણ બધા જે ઉતારીને હેતરના કોરે મોરે ઢગલા નાખે છે
એના બહાર કાઢવાના થશે અને પાછા પાવાના દીગી અંગાત ના આવી તો 11 વાગી જશે અને સરસ ચા નાસ્તો પહોંચાડીને ખેતરમાંથી હવે ઘેર આવ્યા છીએ. બાકી આજે રવિવારની રજા છે તો મુન્યાને મજા થતો. તારા મમ્મી કામ કરાય હેડ બધું વાહન તો ભાઈ એવું કરાય. બાકી મિત્રો આપણો થઈ ગયો છે જોગમાં એના શૂટિંગમાં જવાનો ટાઈમ અને ઘેર જમવાનું એ રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ. આપણા ઘેર જમવામાં મિત્રો આજ શું બનાવ્યું છે બતાવીએ. મને એવું બનાવ્યું મિત્રો મસ્ત કઠોળ બનાવ્યું છે ચણા ડુંગળીનું મિક્સ શાક. આ તો ખાલી ચણા બાફે થાય એમાં મિત્રો મરચું છે મસ્ત ઠંડી છાશ છે. મુન્ના મમ્મી રસોડામાં લાવી રોટલીઓ બનાવે છે તો મિત્રો જમી લઈએ. જમીન નીકળી જઈએ શૂટિંગમાં. જો મિત્રો લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ તો મળીએ શૂટિંગ. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1:30. મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી. શૂટિંગ એ મિત્રો કન્ટિન્યુ રેગ્યુલર ચાલુ થઈ ગયું છે. સારા 1-2 ભાગે પતી ગયા. બાકી મિત્રો આજ છીએ કોલાનું શૂટિંગ કરવાનું છે ચોકણ. મોમોન બધા મિત્રો કમ્પ્લીટ હવે રેડી કટ ચાલુ થાય છે એવાનું મસ્ત. તો મિત્રો વહીથી ચાલુ કર્યું છે છનાભાઈ કોમ્પ્લેક્સથી શૂટિંગ. મસ્ત બન્યા રહો. મારા મિત્ર શું ગમ તમારું તો બન્યા રહો. સારો કટ બતાવીએ. ટેકો તો તમે કર્યો તો મારા પાન હતા ને એટલે ટેકો કર્યો. જીવનલાલ મુરત કેના હાથે થયું ધંધાનું? સરપંચ ના હાથે. હા બસ ધંધો. હા સરપંચ ગોમી તો જો ગરાગી તો જબર ના પણ લુખોનો ત્રાસ વધી ગયો છે. આપણા ગામમાં નહીં બે લુખવાડ્યો તે નહીં યાર લાકડીઓ જેવી છે રે બૈરા માલવાની. અમુક હું ધંધો લઈને બેઠો. હા એ વાત સાચી છે. અને હું તો કહું ધંધા ઉપર ડખા ના થાય જીવન એટલું સારું. એટલે હું ડખા ને કદો કાઢી જ મેલો કીધું જતા રહો હજી. ના પણ રોજ મૂસોનો પાવર એકદાર બતાવી તો દેવાનો. ના પછી કંટાળીને એકદાર મૂસોનો પાવર બતાવો તો પડશે. રોજ લુખ્ખાગીરી કરે ને તો પછી ખંભાનું નહીં. રસ પીવાનો પૈસા નહીં આલવાનું દાદાગીરી આવું કરે. આપડા બે રન લુખવાડો રખડ્યો ગમો એની ભિખારી ઓવા જોના બાપોય જે આવું મફત ખાઈ પડી ગયા. તારે મફત નું પીને જતા રહે દાદાજી. ના પીને તો આયા છો ને હું ના બોલા પીને જવું છે. એ જી હા ગાડી બીજી મંગાઈ કે હું ઓવા વાલા કે નહીં પૂરવાની. તો મિત્રો જીવનના હજી કોલામ રસ કાઢતા નહીં આવડતું. પેલા ભાઈ દુકાનવાળા શીખવાડે પ્રેક્ટિસ. तो मित्रों 4:30 वागी जैसे અને આવી જાય છીએ शूटिंग पूरू करेंगे. क्या है दिखाओ मेरे को दिखाओ क्या है. कलर है. आहा तो मित्रों जय श्री कृष्ण. प्रकाश बाबा आहा बार नाख्या ने ता मम्मी मारशे. बाकी नागेश आयो साथ तो નાખી સોમ કરજે. આહા તો મિત્રો આવી જાય છે ઘેર શૂટિંગ પૂરું કરી અને ઘરમાં મોટાભાગના વાહનોની ગોઠવણી થઈ ગઈ. જો આજ તો ખતરનાક ડિઝાઇન પાડી છે ભાઈ. હા તો મિત્રો ચા પી લઈએ. સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો મિત્રો 5 વાગ્યા 10 મિનિટ થઈ જાય. આવી જાય છીએ ખેતરમાં. મને મમ્મીને ચાની પોટલી કમ્પ્લીટ તૈયાર કરી દીધી છે. હવે આવ્યા છીએ
બાકી તો વાતાવરણ મિત્રો અચાનક જો મસ્ત થઈ ગયું. સુરત દાદા હાથંબાની તૈયારીમાં હું પણ વાદળો નેચર જબરજસ્ત દેખાય. બાકી આપણી ધારે જો આવું તો મોટી મોટી દેખાય છે. ડીગી મુન્ને બી આવ્યો તો હોય કાં ગયા જતો બસ શેમ આવ્યો તો એના આપણે પિતાંબાઈ પાવડર કહ્યું બપોર આંગળા ને તે ખાવાનું પીશે એટલે બળતા બંધ રોવો મુન્ને તો મિત્રો આવું જઈએ ઘેર અને જોઈએ શું થયું છે. તો મિત્રો મસ્ત સોજ પડી જાય છે. સુરત દાદા હાથંબાની તૈયારીમાં છે અને ડીગી મિત્રો આટલે એકતી હતી એકોડામાં પણ હવે ઘેર જતી રહી. હું ખુરશી લઈને બેઠો બેઠો એકોડ જોડે. બાકી તો મિત્રો આવું ટાઈમ થઈ ગયો છે આપણે દૂધ ભરાવા જવાનું અને ભેંસો મિત્રો મસ્ત દોવાઈ જાય તો ડેરી જઈ આવીએ દૂધ ભરાઈ આવીએ. ડીગી તો હંકાતી થઈ જ જાય મને પાક્કો વિશ્વાસ છે. તો મિત્રો ટાઈમ થઈ ગયો છે ભેંસો મસ્ત જાય તો જઈ આવીએ ગમમાં દૂધ ભરાવા અને આવી પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને સરસ દૂધ ભરાઈ અને ટાઈમથી ઘેર આવી ગયા હતા મિત્રો. બાકી તો ઘેર આવ્યા પછી ફોનને એવું જોયું પાછી વાગી ટાઈમ નીકળી ગયો. ઘરમાં મિત્રો જમવાનું સરસ રેડી થઈ ગયું છે એટલે જમવા બે હવા તૈયારીઓ કરીએ છીએ તો ફટોફટ જમી લઈએ. જમવામાં જ આપણા ઘેર શું બનાવ્યું છે અને બતાવી દો અને પછી મિત્રો જમી. બાજરીના રોટલા, ઘઉંની રોટલીઓ, ખીચડી, તોદરતાની કઢી અને મિત્રો ઘરનું દૂધ છે. તો સપરિવાર મળી બધા મસ્ત જમી લઈએ. બાકી ડીગી અને મારા ભાઈ બે જણાએ ખાઈ લીધું. બે જણા બહાર ફોન જોવું છે એમાં બોલવા હણ રહેશે તો આવી બધું પેપર થઈને ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને લગભગ 8 વાગે જેવું સરસ ખાઈ પીને એડિટિંગ ને એવું બધું પતાવી અને હવે જઈએ છીએ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તો મેચ રમવા માટે. ગુલાબ છે, અલ્કેશ છે, આ બાજુ રિંકો છે, હું છું, મોમો, પિન્ટુભાઈ, દોલેશ, રાહુલ આ બધા આગળ બીજી ગાડીમાં નીકળી જાય છે. શૈલેષ ને આવ્યો મિત્રો તો એક બે બીજા ભાઈ બનશે એમ કરી અમારથી ગમતી 5 કિલોમીટર દૂર ક્રિકેટનું આયોજન છે તો એ નાઇટ રમવા જઈએ છીએ. તો બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે. આજે આપણે ક્રિકેટ રમવાના છીએ. તો મિત્રો પહોંચી જાય છે ગ્રાઉન્ડ ઉપર. હા મિત્રો આપણી રામપ્યારી આટલા છે. રાહુલની વચ્ચે વરના પડી છે. પેલી બાજુ આપણી રામાધણીવાળી ગાડી છે. એટલે પકડજો મારો એક વિડીયો થોડો પાછળ. ટી-શર્ટ બનાવડાવી ગજબ ક્રિકેટ રમતો પણ આવું શું બનાવ્યા મસ્ત બનાવીએ વિડીયો અને રમવાનું થાય એટલે રમીશું. તો મિત્રો ચાલુ થઈ ગયું છે. અમારે આ ઇનિંગ પૂરી થાય એના પછી અમારી મેચ ચાલુ થાય છે. એમ્પાયરમાં રહો કે અંઠિયા દો આ મિત્રો અમારી મંડળી છે બધી રમવાવાળી. તો મિત્રો અમારી ટીમનો ટોસ થઈ ગયો છે અને બેટિંગ આવી છે. હવે બેટિંગ કરીશું. બાકી એ બધા હવે અંદર જોવા માટે આવે છે. મોમન બધા જો હવે તું જા કશો જો નહીં. મિત્રો હોમી ટીમ વડનગરની છે ને અમારા હગા જ છે. તો મિત્રો બેટિંગની ઝગઝડ ચાલુ થઈ ગઈ છે. શું કેવું દોલી કે હા દોલી એક કામ કર તને તો રન કરવા માટે લાવી અમે. लगता कि बॉल दिखाई नहीं दे रही. सबके ध्यान से संजय ने खेल दिया है 7 रन. विराम तक तो मार ले. फील्डर मोदी से मिस फील्ड करते.
પેલો એક બોલર છે આ ત્રણ પેલા કે બોલર નતા આવતો બોલર લઈને આવ્યો વાહ વાહ खेल दिया है सुमन का बहाल 6 रन टैग किया है अब संजय जो कप्तान है शानदार शॉट 4 रन ચોકરન તે એક ઓછો કરે ને મી મોહમ્મદ દડો નહીં પકડે એના ખેલાડી ब्रावो वर्सेस संजय अगली गेंद फील्डर मौजूद कवर की ओर एक शानदार कैच लपकते हुए विकेट लेते हुए ब्रावो टीम के लिए मुताबिक गेंदबाजी चालू जीराजी बहुत ही अनुभवी क्रिकेटर बहुत ही शानदार गेंद વિરમ હું કેવું કે તારું મિત્રો ઘણા દિવસ પછી ક્રિકેટ રમ્યો बहुत सारी પહેલી વાર मैच આવ્યા खेले हुए મિત્રો આપણી ટીમના હવે મોહમ્મદ રમવા જાય તો મોહમ્મદ પિન્ટુભાઈ બે બેટિંગ હો ભાઈ જબરી બેટિંગ કરી મિત્રો મોહમ્મદની થોડી ઝલક બતાવી દઉં તમને કેવું રમ્યો તો આડું બેટ પકડી जीराजी के स्थान लेने आए राकेश मामा गुलामना नाम है मामा તો મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને અમે મેચ હારી ગયા 106 રન કર્યા હતા હોમી ટીમે લગભગ 9 ઓવરમાં એ ટાર્ગેટ ચેન્જ કર્યું હવે પૂરું થયું બાકી તો મિત્રો હવે જઈએ છીએ ઘેર અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર ન હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે મિત્રો ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં અને આ અમારો કપિલ એનો આયોજક છે અને જે પણ મિત્રોને મળવા નાઇટ ટુર્નામેન્ટમાં રમવા આવવું હોય તો કપિલનો કોન્ટેક્ટ કરજો બોલો નંબર બોલજો 82004365 તો મિત્રો જરૂરથી કોન્ટેક્ટ કરજો